મારું નામ રોશની છે અને હું એક યુવાન દીકરીની માં છું. જેમ જેમ મારી દીકરી યુવાન થઈ રહી હતી તે હંમેશા પોતાના રૂમમાં બંધ રહીને અભ્યાસ કરતી રહેતી હતી અને હું મારી દીકરીની આ વાતથી ખૂબ ખુશ હતી કે મારી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તે હંમેશા સારા માર્ક્સ લાવતી હતી. મારા પતિ આ દુનિયાને છોડીને જઈ ચૂક્યા હતા. એક રાત્રે મેં સપનામાં મારા પતિને જોયા. તે મને કહેવા લાગ્યા કે 2-3 દિવસ તું દીકરીના રૂમમાં છુપાઈ જજે અને આખી રાત જોજે કે તે પોતાના રૂમમાં શું કરે છે. મેં એવું જ કર્યું, પણ જે મારી આંખો સામે આવ્યું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું મારા મૃત પતિની વાતને ટાળી શકી નહીં, પણ મારી નવાઈ અને હેરાનગતિ થઈ હતી. મારું બાળપણ તો દુઃખમાં વીત્યું હતું અને મારા લગ્ન 21 વર્ષની ઉંમરે જ થઈ ગયા હતા. હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી મેં ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને આખી જિંદગી મારા પતિના નામ પર જ પસાર કરવાનો નિર્ણય લીધો હતો. હું એક 7 વર્ષની બાળકીની માં હતી, જેનું પાલન પોષણ મેં ખૂબ દિલથી અને પ્રેમથી કર્યું હતું, જેથી મર્યા પછી જ્યારે હું મારા પતિને મોઢું દેખાડું તો ગર્વથી કહી શકું કે હું તમારી દીકરીનું પાલન પોષણ ખૂબ સારી રીતે કરીને આવી છું. ભગવાનની કૃપા છે કે મારી દીકરી હવે 20 વર્ષની થઈ ગઈ છે અને હવે આસપાસના લોકો મને કહે છે કે સંતાન એક હોવું જોઈએ, પણ સારું હોવું જોઈએ, જેમ કે તમારી દીકરી છે. લોકો મારી દીકરીના ખૂબ વખાણ કરતા હતા અને સાથે જ મારા ઉછેરના પણ. આ વાતો સાંભળીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું. મારી દીકરી ડિમ્પી ખરેખર ખૂબ જ સારી અને હોશિયાર છોકરી છે. તે આખો દિવસ અભ્યાસ કરવામાં જ વ્યસ્ત રહે છે અને આખી રાત પણ તે અભ્યાસ કરતી રહે છે. જ્યારે તે આટલો બધો અભ્યાસ કરે છે તો મારા દિલમાં તેના માટે પ્રેમ જન્મે છે. પછી મને એ રાજનો ખ્યાલ આવે છે જે મેં મારી દીકરીથી છુપાવી રાખ્યો છે. મને ડર છે કે ક્યાંક આના કારણે મારા અને મારી દીકરીના સંબંધો વચ્ચે કોઈ તિરાડ ન પડી જાય. પણ હું શું કરું? હું ઈચ્છવા છતાં પણ હમણાં તેને આ રાત જણાવી શકું તેમ નથી. તેથી દિલની વાત દિલમાં જ રાખીને બેઠી છું. હું ઈચ્છું છું કે મારી દીકરીના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. હું મારી દીકરીના લગ્ન ઇન્ટરનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીમાં કરાવી દેવા માંગુ છું, જેથી તે એ રાજ સુધી ન પહોંચી જાય જે મેં તેનાથી છુપાવેલું છે. પણ મારી દીકરી હજી આગળ ભણવા માંગે છે. જ્યારે પણ હું ડિમ્પી સાથે લગ્નની વાત કરું છું તો તરત જ તે લગ્નનો ઇનકાર કરી દે છે કે હજી તેને વધારે ભણવું છે અને તે ભણી ગણીને કોઈ કાબિલ વ્યક્તિ બનવા માંગે છે. એક દિવસ હું સાંજનું ભોજન બનાવી રહી હતી ત્યારે મારા પતિના એક જૂના મિત્રનો ફોન આવ્યો હતો. તે અમને તેની દીકરીના લગ્નનું આમંત્રણ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી તમે તમારા દીકરીને લઈને અમારા ઘરે આવી જજો. અમારો તેમની સાથે સારો સંબંધ હતો, કારણ કે મારા પતિના મિત્રની પત્ની મારી ખૂબ સારી મિત્ર હતી. અમે બંને એક સાથે જ કોલેજમાં ભણતા હતા. તેમણે કહ્યું કે મારી એકમાત્ર દીકરી સંજનાના લગ્ન છે, તેથી અમે તમને 1 મહિનો પહેલા જ અમારા ઘરે બોલાવવા માંગીએ છીએ. હું આ વાતથી ખૂબ ખુશ થઈ ગઈ હતી. હું કહેવા લાગી, સંજયભાઈ સાહેબ, તમે ચિંતા ન કરો, હું ખૂબ જલ્દી તમારા ઘરે આવી જઈશ. કારણ કે સંજના મારા પતિના મિત્રની દીકરી હોવાની સાથે મારી મિત્રની પણ દીકરી હતી. ખરેખર મારો શરૂઆતથી જ ઈરાદો હતો કે સંજયભાઈ સાહેબ મારી ડિમ્પીના લગ્ન તેમના નાના દીકરા સાથે કરાવી દે, કારણ કે તે મારી દીકરીની ઉંમરનો જ હતો અને તેની નોકરી પણ ખૂબ સારી લાગી ગઈ હતી. અને હું શરૂઆતથી જ સંજયભાઈ સાહેબના નાના દીકરાને પસંદ કરતી હતી. તે દેખાવમાં પણ સારો હતો. તેની અને ડિમ્પીની જોડી એક સાથે ખૂબ સારી લાગશે. સંજયભાઈ સાહેબને 2 જ સંતાન હતા. દીકરીના લગ્ન તો હવે થઈ રહ્યા હતા અને પછી દીકરો હતો. મારી દીકરી તે ઘરમાં ખૂબ ખુશ રહેતી. મેં જલ્દીથી ભોજન બનાવ્યું અને ઉઠીને ડિમ્પીના રૂમ તરફ જવા લાગી. મેં જેવો રૂમનો દરવાજો ખોલવા માટે હાથ લંબાવ્યો તો એ જોઈને
હું હેરાન રહી ગઈ હતી કે ડિમ્પીએ તો પોતાનો રૂમ અંદરથી લોક કર્યો હતો. મેં જોરથી દરવાજો ખખડાવ્યો તો થોડી વાર રાહ જોયા પછી દરવાજો ખુલ્યો હતો. મારી દીકરીને પસીનો આવી રહ્યો હતો અને તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી. હું કહેવા લાગી, શું વાત છે ડિમ્પી? તે દરવાજો અંદરથી કેમ બંધ કર્યો હતો અને આટલી વાર કેમ લગાડી? તે કહેવા લાગી, માં, હું બાથરૂમમાં નહાતી હતી. મેં કહ્યું, અચ્છા, છોડ આ બધું, અહીં આવ અને મારી પાસે બેસ. હું મારી દીકરીનો હાથ મારા હાથોમાં પકડીને તેને મારી સાથે સોફા પર લઈને બેઠી. હું કહેવા લાગી, તને ખબર છે બેટા, તારા ફેવરિટ સંજય અંકલનો ફોન આવ્યો હતો. તે આપણને સંજનાના લગ્ન માટે બોલાવી રહ્યા છે. તું તારું પેકિંગ શરૂ કરી દે છે. 2 દિવસ પછી જ અહીંથી નીકળી જઈશું. આ સાંભળીને ડિમ્પીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે કહેવા લાગી, માં, હું નહીં જઈ શકું. તેની વાત સાંભળીને મને એકદમ ગુસ્સો આવ્યો અને હું કહેવા લાગી, કેમ? તું કેમ નહીં જાય? તે કહેવા લાગી, માં, મારી પરીક્ષાઓ શરૂ થવાની છે. મારે મારી પરીક્ષાઓની તૈયારી કરવી છે અને હું કોઈ પણ સંજોગોમાં મારો અભ્યાસ છોડીને ન જઈ શકું. હું કહેવા લાગી, બેટા, વાતને સમજ. તું તારી બધી બુક્સ ત્યાં લઈ જજે. ત્યાં જઈને આરામથી અભ્યાસ કરી લેજે. એમાં કઈ મોટી વાત છે? પણ લગ્નમાં જવું ખૂબ જરૂરી છે, કારણ કે મેં તારા માટે સંજનાના ભાઈ પરાગને પસંદ કરી લીધો છે. તમે બંને એકબીજાને મળશો તો જ વાત આગળ વધશે. તે ખાલી આંખોથી મારી સામે જોઈને કહેવા લાગી, માં, હું લગ્નને કાબિલ નથી રહી. મને ડિમ્પીની આ વાત ખૂબ ખરાબ લાગી હતી. હું ગુસ્સામાં આવીને કહેવા લાગી, તારો શું મતલબ છે? તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી, માં, મેં તમને કેટલી વાર કહ્યું છે, હું ભણી ગણીને કંઈક બનવા માંગુ છું. હું તેની આ વાત સાંભળીને બસ તેને તાકી રહી. બીજા દિવસે પણ મેં ખૂબ કોશિશ કરી કે મારી દીકરી લગ્નમાં જવા માટે રાજી થઈ જાય, કારણ કે હું તેને લગ્નમાં લઈને જવા માંગતી હતી. મેં તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો તું લગ્ન પર નહીં જાય તો હું પણ નહીં જાઉં, પણ તોય તેણે મારી વાત ન માની હતી. હું પહેલાથી જ મારી મિત્ર કલ્પનાના ઘરે જવા માંગતી હતી, પણ મારી દીકરીને મનાવવાની પાછળ નહોતી જઈ શકી. જ્યારે કે હવે લગ્નમાં માત્ર 5 દિવસ બાકી રહ્યા હતા. મજબૂરીમાં મારે મારી જ બધી તૈયારી કરવી પડી હતી. હું મારા પતિના જૂના મિત્ર અને મારી જૂની મિત્ર સાથેની આ જૂની દોસ્તીને બગાડવા નહોતી માંગતી. મેં ડિમ્પીને કહી દીધું હતું કે હું પડોશમાં કહી દઈશ કે તે 1 અઠવાડિયા માટે તારી સાથે રહે. ડિમ્પી ચીડાઈને કહેવા લાગી, માં, મને કોઈ પાડોશીની જરૂર નથી. હું એકલી પણ રહી શકું છું. જો તેમણે મારા રૂમમાં સૂવાની જીદ કરી તો હું શું કરીશ? મને સ્ટડી કરવામાં પ્રોબ્લેમ આવશે. હું ગુસ્સાથી કહેવા લાગી, ડિમ્પી, તું જાણે છે કે સ્ટડી કરવાની સાથે સાથે પોતાના માતા પિતાની ઇજ્જત કરવી અને તેમની વાત માનવી પણ ખૂબ જરૂરી હોય છે. પછી તું મને જણાવ કે તારા રૂમમાં એવી કઈ વસ્તુ લાગેલી છે કે તે તારા રૂમમાં સૂઈ ન શકે? તને જો ભણવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તું બહાર સોફા પર બેસીને અભ્યાસ કરી લેજે. ડિમ્પી કહેવા લાગી, માં, તમે તો જાણો છો હું મારા રૂમમાં એકલી રહીને જ મારો અભ્યાસ કરું છું. ત્યારે જ મારું સારું ફોકસ મારા અભ્યાસ પર રહે છે. તેથી હું કોઈની હાજરીમાં ડિસ્ટર્બ થાઉં છું. હું કહેવા લાગી, અચ્છા, ચાલ ઠીક છે. પાડોશી મારા રૂમમાં સૂઈ જશે અને તું આરામથી તારો અભ્યાસ કરી લેજે. બહુ મુશ્કેલીથી લગ્નમાં જવાની તૈયારી પૂરી થઈ હતી. હું જાણતી હતી કે સંજયભાઈ અને કલ્પના ડિમ્પી વિશે મને જરૂર પૂછશે કે ડિમ્પી લગ્નમાં કેમ ન આવી. જેવી હું લગ્નવાળા ઘરમાં પહોંચી તો સંજયભાઈ સાહેબ કહેવા લાગ્યા, અરે ભાભી, તમે મારી ડિમ્પી દીકરીને કેમ નથી લાવ્યા? અને તેમની આ વાતમાં કલ્પના પણ હામાં હા મિલાવા લાગી. હું ડરતા ડરતા કહેવા લાગી, તે મારી દીકરી તેના અભ્યાસને લઈને ખૂબ ગંભીર રહે છે. તેની પરીક્ષાઓ થવાની છે, તેથી તે ન આવી શકી. તે કહેવા લાગી કે જ્યારે મારી પરીક્ષાઓ પૂરી થઈ જશે ત્યારે હું સંજય અંકલ અને કલ્પના આંટીના અહીંયા ચાલી જઈશ. બસ એટલે ન આવી, પણ તે પછીથી આવી જશે જ્યારે તેની પરીક્ષાઓ પૂરી થઈ જશે. સંજયભાઈ સાહેબ કહેવા લાગ્યા, અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે.
અને કલ્પના પણ કહેવા લાગી, રોશની, તે તારી દીકરીનો ઉછેર ખૂબ સારો કર્યો છે. પછી સંજયભાઈ સાહેબ મારી તરફ જોતા કહેવા લાગ્યા, ભાભી, લગ્નવાળું ઘર છે અને ખુશીનો મોકો છે, તેથી હું ઈચ્છું છું કે હું પણ તમને એક ખુશખબર સંભળાવું. મારી ઈચ્છા છે કે હું મારા મૃત મિત્રની દીકરીને મારા ઘરની વહુ બનાવી લઉં, મારા પરાગની પત્નીના રૂપમાં ડિમ્પીને જોઈ લઉં. આ વાત પર કલ્પના પણ ખૂબ ખુશ થઈ રહી હતી. કલ્પનાએ કહ્યું કે જેવી સંજનાના લગ્નની રસમો પૂરી થઈ જશે તો હું તમારા ઘરે ડિમ્પી માટે સંબંધ લઈને આવીશ. આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં સંજયભાઈ સાહેબ અને કલ્પનાને કહ્યું કે તમે બંનેએ તો મારા દિલની વાત કહી દીધી છે. આ સમાચાર સાંભળીને તો હું ખૂબ ખુશ છું. સંજયભાઈ સાહેબ તો ખુશ થઈને આગળ વધી ગયા હતા, પણ કલ્પનાએ મને ગળે લગાવી લીધી હતી અને કહેવા લાગી, અમારી દોસ્તીને હવે અમે સંબંધીમાં બદલવા માંગીએ છીએ. આ રીતે અમારી દોસ્તી આગળ સુધી કાયમ રહેશે. સંજનાના લગ્નમાં ખૂબ મજા આવી હતી. લગ્ન સારા થઈ ગયા હતા અને લગ્ન પૂરા થયા પછી હું મારા ઘરે પાછી આવી ગઈ હતી. પાડોશી તો મારી દીકરીથી ખૂબ ખુશ થઈ રહી હતી. કહેવા લાગી, મેં તમારી દીકરી જેટલી સારી અને સમજદાર છોકરી ક્યાંય નથી જોઈ. આ વાત સાંભળીને હું ખૂબ જ વધારે ખુશ થઈ ગઈ હતી. મેં મારી પાડોશી અંજલિનો આભાર માન્યો કે તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીં મારી ગેરહાજરીમાં મારી દીકરીનો ખ્યાલ રાખ્યો. મેં તેને કેટલીક ગિફ્ટ પણ આપી અને તે પછી તે પોતાના ઘરે ચાલી ગઈ હતી. મેં ડિમ્પીને કહી દીધું હતું કે સંજય અંકલ અને કલ્પના આંટીએ પરાગ માટે તારો હાથ માંગી લીધો છે. તેઓ ઈચ્છે છે કે તારા લગ્ન તેમના દીકરા પરાગ સાથે થઈ જાય. ડિમ્પી મારી વાત સાંભળીને ખુશ નહોતી થઈ. તે મને અજીબ નજરોથી જોઈને કહેવા લાગી, માં, તમે હંમેશાથી જ મને માત્ર મારા પપ્પાના એક જ મિત્ર વિશે જણાવ્યું છે, જ્યારે કે મારા પપ્પાના ખૂબ બધા મિત્રો હતા. મને યાદ છે જ્યારે હું નાની હતી તો અમારા ઘરે સંજય અંકલની સાથે સાથે અનુરાગ અંકલ પણ આવતા હતા, પણ જે દિવસથી પપ્પાનું મૃત્યુ થયું તે પછીથી જ અનુરાગ અંકલે અમારા ઘરે આવવાનું બંધ કરી દીધું. શું પપ્પાના મરવાની સાથે સાથે જ અનુરાગ અંકલ પણ મરી ગયા, જે તમે ક્યારેય તેમના વિશે કોઈ વાત ન કરી? ડિમ્પીએ મારા ઘા પર મીઠું ભભરાવી દીધું હતું. હું ગુસ્સાથી કહેવા લાગી, હા, નથી જણાવ્યું મેં તને અનુરાગ વિશે? તું જાણે છે કે તારા પપ્પાએ મારી સાથે લવ મેરેજ કર્યા હતા. તારા પપ્પાના ફેમિલી વાળા અમારા લગ્ન કરાવવા નહોતા માંગતા, જ્યારે કે તારા અનુરાગ અંકલનું અમારા ઘરે બાળપણથી આવવા જવાનું હતું. અમારા લગ્નના કેટલાક મહિના પહેલા જ અનુરાગના પણ લગ્ન થઈ ગયા હતા. તારા પપ્પાના મર્યા પછી અનુરાગની પત્નીએ મારા ઘરમાં એટલા બધા ફસાદ ફેલાવ્યા હતા કે મારા સાસરિયાવાળા મારાથી નફરત કરવા લાગ્યા હતા અને તેઓ મને ઘરની બહાર કાઢવા માંગતા હતા. અને હું બેસહારા હતી, કારણ કે મારા માતા પિતા નહોતા. હું બેસહારા ક્યાં જાત? કોઈએ મારી વાત પર વિશ્વાસ પણ ન કર્યો હતો. જે રીતે અનુરાગની પત્નીએ મારા સાસરિયાવાળાઓના કાન ભરી દીધા હતા, તે લોકો મારી વાત માનવા તૈયાર જ નહોતા. ઉલટું કે તે લોકોને મારી કોઈ વાત પર વિશ્વાસ જ નહોતો. હું અડગ રહી અને કહેવા લાગી કે આ ઘર મારા પતિનું છે, હું મારા પતિના ઘરેથી નહીં જાઉં. તેમણે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું અને પછી આખરે હું પણ હિંમત હારી ગઈ હતી, કારણ કે તું મારી સાથે હતી. જે દિવસે હું ઘરથી નીકળવા લાગી હતી તે જ દિવસે મેં નિર્ણય કરી લીધો હતો કે મારા પતિના બાળપણના મિત્ર અનુરાગભાઈ સાહેબ અને તેમના પરિવાર સાથે અમારો કોઈ સંબંધ નહીં રહે, કારણ કે તેના પત્નીના કારણે જ હું બેસહારા થઈ ગઈ હતી. તે સમયે તું 5 વર્ષની હતી. મારા સાસરિયાવાળાઓએ મારા પર ખોટા આરોપ લગાવ્યા હતા. ખબર છે કોના કહેવા પર? માત્ર અને માત્ર તારા અનુરાગ અંકલની પત્નીના કહેવા પર. જ્યારે કે અનુરાગભાઈ સાહેબ સારી રીતે આ વાત જાણતા હતા કે હું ખોટી નથી. મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તે પણ તેમની પત્નીના કહેવા પર. તેમની પત્નીએ મારી સાથે આવું એટલા માટે કર્યું કારણ કે હું ખૂબસૂરત હતી, અને જ્યારે કે તે ખૂબસૂરત નહોતી
તેથી તે મારી ખૂબસૂરતીથી ઈર્ષા કરતી હતી અને તેણે મારા સાસરિયાવાળાઓને પોતાની તરફ કરી લીધા. તે તો સારું થયું કે તારા કાકાજીએ મારો અને તારો ખ્યાલ કરતા અમને તે ઘરથી હિસ્સો અપાવી દીધો, જેના પૈસાથી અમે આ ઘર ખરીદી લીધું. તારા દાદા દાદી તો એમ પણ મતલબી લોકો હતા. તારા પપ્પાનો પગાર સારો હતો. તે પોતાના માતા પિતાને ભરપૂર પૈસા આપતા હતા, તો અમે લોકો તેમના માટે સારા હતા. પણ જ્યારે તારા પિતા મરી ગયા તો તેમની દીકરી અને પત્ની તેમના માટે ખરાબ થઈ ગયા હતા. તારા કાકા કાકી ખૂબ સારા લોકો છે, તેથી તે અમારા ઘરે આવવા જવાનું રાખે છે અને મુશ્કેલ સમયમાં તેમણે અમારો સાથ પણ આપ્યો. પણ તારા દાદા દાદી તો અનુરાગની પત્નીના કહેવામાં આવી ગયા હતા અને તેમણે પોતાના ઘરથી અમને કાઢી મૂક્યા હતા, કારણ કે અનુરાગની પત્નીએ અમારા ઘરમાં આગ જે ભડકાવી દીધી હતી. તારા દાદા દાદીએ ખૂબ કોશિશ કરી કે તે તને પોતાની પાસે રાખવા માંગતા હતા, પણ મેં સાફ ઇનકાર કરી દીધો. તો તે મને ધમકાવવા લાગ્યા કે તેઓ તને મારાથી જબરદસ્તી છીનવી લેશે. હું તેમની ધમકીઓને જોઈને હેરાન રહી ગઈ હતી, તેથી મેં પોલીસમાં જઈને તેમની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવી દીધી. પોલીસ જ્યારે તારા દાદા દાદીના ઘરે ગઈ તો તારા કાકાએ વાત સંભાળી લીધી અને પોલીસને પાછી મોકલી દીધી, કારણ કે તે સમજદાર હતા અને આ રીતે તેમની અને તેમના પરિવારના બધા લોકોની ગામમાં બદનામી થઈ શકતી હતી. તેથી તેમણે પોતાના માતા પિતાને ખૂબ સમજાવ્યા કે અમને શાંતિથી જીવવા દે. તે પછીથી તારા દાદા દાદીએ અમારો પીછો છોડી દીધો હતો અને અમે સુકૂનભરી જિંદગી જીવવા લાગ્યા હતા. હું આ ઘરમાં પૂરી રીતે શિફ્ટ થઈ ગઈ હતી. તે દિવસ પછી પણ તે લોકો ક્યારેક ક્યારેક તંગ કરવા માટે આવી જતા હતા, પણ તારા કાકા વાત સંભાળી લેતા હતા. તે લોકોએ મને તંગ કરવાની ખૂબ કોશિશ કરી. તે મને ડરાવતા ધમકાવતા હતા, ત્યાં સુધી કે તેમણે મને અદાલતથી તારી કસ્ટડી લેવા માટે પણ બ્લેકમેલ કરી લીધી હતી. પણ બહુ મુશ્કેલીથી તે સમયે તારા કાકાએ બધી વાત સંભાળી લીધી હતી. જો તે મારો સહારો ન બન્યા હોત તો આજે તું અને હું કોઈના ઘરમાં ઝાડુ પોતું કરી રહ્યા હોત. મેં એટલે જ આજ સુધી તને તારા દાદા દાદી, અનુરાગ અને તેની પત્ની વિશે નથી જણાવ્યું. મેં આવું એટલા માટે નહોતું કર્યું જેથી તારું દિલ તેમની તરફથી મેલું ન થઈ જાય. આ વાત સાંભળીને ડિમ્પીનો ચહેરો ઉતરી ગયો હતો. તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને હું ઉઠીને મારા રૂમમાં આવી ગઈ હતી. મને વીતેલા દિવસોની પરેશાનીઓ આજે પણ યાદ આવતી હતી અને મારા પતિની પણ ખૂબ યાદ આવતી હતી. મારા કબાટમાં મારા પતિના લવ લેટર અને તેમની સાથે મારો ફોટો, આ બધી નિશાનીઓ મારી પાસે આજે પણ રાખેલી હતી. હું એક એક વસ્તુને જોઈને રડતી જતી હતી. હું મારા મૃત પતિના લવ લેટર વાંચીને રડતી તો ક્યારેક તેમને ચુંબન કરવા લાગતી હતી. હું દરેક વસ્તુ ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારે અચાનક મારી નજર તેમની ડાયરી પર પડી. તેમાંથી એક ડાયરી ગાયબ હતી, જે મારા પતિની હતી અને મારા પતિને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો. તે લાલ કલરવાળી ડાયરી ન જાણે ક્યાં જતી રહી હતી. હું અંદરથી ખૂબ ડરી રહી હતી અને મેં આખા કબાટમાં તે ડાયરીને શોધી લીધી હતી, ત્યાં સુધી કે મારા રૂમની પૂરી તલાશી લઈ લીધી હતી, પણ એ ડાયરી મને ક્યાંય નજર નહોતી આવી. પછી મારા દિલમાં ખ્યાલ આવ્યો કે ક્યાંક એ ડાયરી ડિમ્પીના હાથમાં તો નથી લાગી ગઈ, કારણ કે એ ડાયરીમાં ડિમ્પીની જિંદગીનો સૌથી મોટો રાજ લખેલો હતો. મારી દીકરી કોલેજ પણ જતી હતી અને ત્યાંથી આવીને પણ તે આખો દિવસ અભ્યાસ કરતી હતી. મારી દરેક વાત માનતી હતી, પણ છેલ્લા 1 મહિનાથી મારી દીકરી ખૂબ પરેશાન લાગી રહી હતી અને ખૂબ જ અજીબોગરીબ હરકત કરવા લાગી હતી. તેણે બધું છોડી દીધું હતું, બસ હંમેશા ચીડિયા રહેવા લાગી હતી. તે મારી વાત પણ નહોતી માનતી. હું તેની વજહથી ખૂબ પરેશાન રહેવા લાગી હતી. તેથી મેં વિચાર્યું કે કોઈ સમયે હું તેના રૂમની તલાશી લઈશ. હું આ બધી વાતો આખી રાત વિચારતી રહી હતી. આ રીતે વિચારતા વિચારતા સૂઈ પણ ગઈ હતી. હું ખૂબ ઊંડી ઊંઘમાં સૂતી હતી જ્યારે મને સપનામાં મારા પતિ મળવા આવ્યા હતા. તે કહેવા લાગ્યા, રોશની, તું 2-3 દિવસ
મારી દીકરીના રૂમમાં છુપાઈને તેને જોજે કે તે શું કરે છે. જ્યારે મારી આંખ ખુલી તો મને મોટી નવાઈ થઈ કે આખરે આ કેવું સપનું હતું. આ સપનાએ તો મને ચોંકાવી દીધી હતી. મારા પતિ ઘણા વર્ષો પછી મારા સપનામાં આવ્યા હતા અને સપનું પણ કેટલું અજીબ હતું. મને એકદમ જ ફિકર થવા લાગી હતી કે ક્યાંક મારી દીકરી કોઈ મુસીબતમાં તો નથી. તેથી હું જલ્દીથી ઉઠીને મારી દીકરીના રૂમ તરફ જવા લાગી હતી. દરવાજો ખોલવા માટે જેવો મેં હાથ આગળ વધાર્યો તો એ જોઈને હું હેરાન રહી ગઈ હતી કે રાતના આ સમયે મારી દીકરીનો રૂમ અંદરથી લોક હતો. ન જાણે તે આ પ્રકારની અજીબ હરકતો કેમ કરવા લાગી હતી. આ પહેલા તો ક્યારેય તેણે રૂમને લોક નહોતો લગાવ્યો. સવાર થઈ તો હું ડિમ્પીને કહેવા લાગી, તે રાત્રે તારા રૂમના દરવાજાને લોક કેમ કર્યો હતો? મારી વાત સાંભળીને તે મારાથી ગભરાતા ગભરાતા કહેવા લાગી, માં, શું તમે આખી રાત મારી જાસૂસી કરતી રહો છો? મેં વાતને મજાકમાં ટાળવાની કોશિશ કરી. તેથી હું હસીને કહેવા લાગી, નહીં બેટી, એ તો બસ રાત્રે મને ડર લાગતો હતો તેથી હું તારી પાસે આવી ગઈ હતી. તે કહેવા લાગી, મને ખબર નથી કે તમને રાત્રે ડર લાગતો હતો કે નહીં, પણ હવે મને તમારાથી ખૂબ ડર લાગવા લાગ્યો છે. હું હસી દીધી, પણ જે મારી દીકરીનું વર્તન હતો અને મારા પતિનું સપનું, આ બધું મને ખૂબ પરેશાન કરી રહ્યું હતું. મેં નિર્ણય કરી લીધો હતો કે હું મારા મૃત પતિની વાતને ટાળી નહીં શકું. એ જ રાત્રે હું મારી દીકરીના રૂમમાં જઈને તેના કબાટની પાછળ છુપાઈ ગઈ હતી. મારી દીકરી જેવી રૂમમાં આવી તો તે પોતાની બુક્સ ખોલીને અભ્યાસ કરવા માટે બેસી ગઈ. તે તો પોતાની સ્ટડી કરવામાં વ્યસ્ત હતી, જ્યારે કે હું કબાટની પાછળથી ઊભી રહીને છુપાઈને તેને જોઈ રહી હતી. આખી રાત મારી દીકરી અભ્યાસ કરવામાં વ્યસ્ત રહી હતી. સવારના લગભગ 6 વાગ્યે તેણે પોતાની કિતાબો બંધ કરી અને તે પોતાના પલંગ પર જઈને સૂઈ ગઈ હતી અને હું સૂઈ ગઈ હતી. જ્યારે કે મારી દીકરી સવારના 8 વાગ્યે કોલેજ જતી હતી, તેથી માત્ર 1 કલાક જ સૂતી હતી. પણ આખી રાત એવું કંઈ નહોતું થયું જે મને ચોંકાવી દેત. સવારે જ્યારે મારી દીકરી 8 વાગ્યે પોતાના કોલેજ જવા માટે ઉઠી અને નાહવા માટે બાથરૂમમાં ચાલી ગઈ, ત્યારે હું જલ્દીથી ભાગી અને મારા રૂમમાં આવી ગઈ હતી. આખી રાત ઊભા રહેવાને કારણે મારા પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને મારું શરીર પણ તૂટી રહ્યું હતું. હું વિચારમાં પડી ગઈ હતી કે હું એક નાના બાળકની જેમ એક સપનાની પાછળ કેમ પડી ગઈ છું. મેં વિચાર્યું કે ગઈ રાત્રે હું મારા સપનાને કારણે વધારે જ ગભરાઈ ગઈ હતી. તેથી મેં વિચારી લીધું કે હવે હું રાતના સમયે ડિમ્પીના રૂમમાં નહીં જાઉં. પણ જેવી રાત થઈ અને હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે મારા કાનોમાં વારંવાર મારા પતિનો અવાજ સંભળાતો રહ્યો, જેમ કે તે મને કહી રહ્યા હોય કે જા રોશની, ડિમ્પીના રૂમમાં ચાલી જા. હું મારા નિર્ણય પર વધારે વાર ટકી ન શકી હતી. તેથી હું રાત થતાં જ એકવાર ફરીથી મારી દીકરીના રૂમમાં જઈને તેના કબાટની પાછળ છુપાઈ ગઈ હતી. આજે તો મારા પગમાં ખૂબ જ વધારે દુખાવો થઈ રહ્યો હતો, પણ હું સહન કરતી રહી અને ઊભી રહી. મેં તો ક્યારેય મારા પતિની વાતને નહોતી ટાળી. જ્યારે તે જીવતા હતા અને મને ખૂબ પ્રેમ કરતા હતા, આજે હું કેવી રીતે તેમની વાતને ટાળી શકતી હતી? આખી રાત હું આ જ રીતે કબાટની પાછળ ઊભી રહી હતી અને મારી દીકરી અભ્યાસ કરી રહી હતી. એક પછી એક કિતાબોને વાંચી રહી હતી. આ જ રીતે બીજી રાત પણ પસાર થઈ ચૂકી હતી. હું સવારે ફરી મારા રૂમમાં આવીને વિચારવા લાગી કે કદાચ આ સપનું મને એટલા માટે આવ્યું હશે કે હું રોજ મારા પતિની યાદોમાં ખોવાયેલી રહું છું અને તેમના ફોટાને વારંવાર જોઉં છું. તેથી મારા પતિની યાદો મારા મગજ પર સવાર થઈ ગઈ. કદાચ આ સપનાની કોઈ હકીકત જ ન હોય. મેં વિચારી લીધું કે હવે હું સપનાને કારણે મારી દીકરી પર શક નહીં કરું. મેં થોડો આરામ કર્યો અને ઉઠીને નાસ્તો બનાવવા માટે કિચનમાં ચાલી ગઈ હતી. નાસ્તો બનાવીને મેં વિચાર્યું, ચાલ ડિમ્પી માટે પણ નાસ્તો બનાવી દઉં. હું જેવી તેના રૂમમાં તેને નાસ્તો આપવા માટે ગઈ, હું મારી દીકરીના રૂમના દરવાજા સુધી જ પહોંચી હતી ત્યારે તેના રૂમમાંથી આવતો અવાજ
મારા કાનોમાં પડ્યો હતો. તે રડી રહી હતી. હું ગભરાઈ ગઈ કે ન જાણે મારી દીકરીને શું થઈ ગયું અને તે આ રીતે કેમ રડી રહી છે. તે રડતા રડતા કહેવા લાગી, મને આજે તમારી ખૂબ યાદ આવી. જલ્દીથી તમે મારી પાસે આવી જાઓ. હું તમારા વિના નહીં રહી શકું. આ વાત સાંભળીને તો હું દંગ રહી ગઈ હતી. મેં જલ્દીથી દરવાજો ખોલવાની કોશિશ કરી તો એ જોઈને ફરીથી હેરાન રહી ગઈ હતી કે રૂમનો દરવાજો તો અંદરથી લોક હતો. મેં દરવાજાને જોર જોરથી વગાડવાનું શરૂ કરી દીધું. થોડી વાર પછી ડિમ્પીએ દરવાજો ખોલી દીધો હતો. તે કહેવા લાગી, માં, તમને શું થઈ ગયું? તમે આ રીતે મારા રૂમનો દરવાજો કેમ પીટી રહ્યા છો? હું દરવાજો ખોલવા માટે આવવાની જ હતી, પણ તમે તો દરવાજાને બુરી રીતે પીટી રહ્યા છો, જેમ કોઈ ભૂકંપ આવ્યો હોય. પહેલા તો મેં વિચાર્યું કે તેને પૂછી લઉં કે તે કોની સાથે વાતો કરી રહી હતી, પણ જ્યારે તેના હાથમાં મેં તેના પિતાનો ફોટો જોયો તો હું બધું સમજી ગઈ હતી. તે કદાચ પોતાના પિતાની યાદમાં ખોવાયેલી હતી અને પોતાના પપ્પાને મિસ કરી રહી હતી, પણ ન જાણે કેમ મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. મેં ડિમ્પીને કહ્યું, આ રહ્યો તારો નાસ્તો, તું તારા રૂમમાં જ કરી લે. હું તારા માટે નાસ્તો લઈને આવી હતી અને મેં નાસ્તાની ટ્રે ડિમ્પીના હાથમાં આપી દીધી. તેણે કંઈ પણ કહ્યા વિના જ ફોટાને બાજુ પર મૂકી દીધો અને નાસ્તો કરવા માટે બેસી ગઈ. હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને બુરી રીતે ગૂંચવાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે ચાલ, આજે છેલ્લી રાત છે. આજે પણ હું જઈને ડિમ્પીના રૂમમાં કબાટની પાછળ છુપાઈ જઈશ. આજે પણ તેના રૂમમાં છુપાઈને જોઈ લઉં છું. ફરીથી રાત થઈ તો હું મારી દીકરીના રૂમમાં જઈને કબાટની પાછળ છુપાઈ ગઈ હતી. મારી દીકરી રોજની જેમ જ ખુરશી પર બેસીને ટેબલ પર પોતાની રાખેલી બુક્સને ખોલીને વાંચવા લાગી હતી અને પોતાના અભ્યાસમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી. થોડી જ વાર વીતી હતી કે અચાનક ડિમ્પીના રૂમની બારી પર ખટખટાટ થવા લાગ્યો. હું હેરાન રહી ગઈ હતી કે આટલી રાત્રે અને આ સમયે આખરે બારીમાંથી કોણ આવી શકે છે. ડિમ્પીએ જલ્દીથી પોતાની બુક્સને બંધ કરી અને ઊભી થઈને બારી તરફ જવા લાગી અને તેણે બારી ખોલી દીધી. મને કોઈના કૂદવાની અવાજ સંભળાઈ હતી. મારું દિલ ખૂબ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. ડિમ્પી રડવા લાગી હતી અને કહેવા લાગી, તમે આટલા દિવસોથી કેમ નથી આવ્યા? જાણો છો ને, હું તમને કેટલો પ્રેમ કરું છું. મને તો એવું લાગે છે કે જો મેં આજે તમને ફોન ન કર્યો હોત તો કદાચ તમે આજે પણ અહીં ન આવત. હું તો તમને એક વાત જણાવવાનું ભૂલી જ ગઈ. સવારે જ્યારે તમારી સાથે મારી ફોન પર વાત થઈ હતી તો અચાનક જ માં આવી ગઈ. મને 100% વિશ્વાસ છે કે માએ જરૂર અમારી વાતો સાંભળી લીધી હશે. તેથી મેં જલ્દીથી મારા હાથમાં પપ્પાનો ફોટો પકડી લીધો હતો. મેં આવું એટલા માટે કર્યું જેથી માં એવું સમજે કે હું મારા પપ્પાના ફોટા સાથે વાતો કરી રહી હતી અને એ જોઈને હું ખૂબ શર્મિંદા થઈ ગઈ હતી. મને મારી દીકરીની વાતો પર હેરાની થઈ રહી હતી. ત્યારે મને એક છોકરાના હસવાનો અવાજ સંભળાયો હતો. તે હસતા હસતા કહેવા લાગ્યો કે તું આજે બાલ બચી ગઈ છે. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મારી સાથે ચાલ. તું મારી સાથે પણ નથી જતી અને હંમેશા મને યાદ કરીને રડતી પણ રહે છે. આનાથી વધારે કંઈ સાંભળવાની મારામાં હિંમત નહોતી. હું ઘણી વારથી આ બંનેની આવી બેતુકી વાતો સાંભળી રહી હતી. તેથી હું જલ્દીથી કબાટની પાછળથી નીકળી આવી હતી અને આ બંનેની સામે જઈને ઊભી રહી ગઈ. આ બંનેની નજર જેવી મારા પર પડી તો તેમની આંખો ફાટી ગઈ હતી અને તે મને પોતાની ફાટેલી આંખોથી જોઈ રહ્યા હતા. ડિમ્પી આગળ વધીને કહેવા લાગી, માં, તમે કેવી હરકત કરી છે? તમે અહીં શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી તમારી દીકરીના રૂમમાં છુપાવાથી? તમે આવી ઘૃણાસ્પદ હરકત કેવી રીતે કરી શકો છો? મને મારી દીકરી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. ડિમ્પી શર્મિંદા થવાને બદલે ઉલટું મારા પર જ ચડી દોડતી હતી. ત્યારે હું ચીસો પાડીને કહેવા લાગી, બંધ કર તારી બકવાસને. જો મારી સામે વધારે બોલવાની કોશિશ કરી તો તારી જીભ ખેંચી લઈશ. તને શરમ આવી જોઈએ કે તું ઘરમાં આ છોકરાને બોલાવી રહી છે. કોણ છે આ છોકરો? તને શરમ નથી આવતી તારી માને જૂઠું બોલતા?
અને તારા પિતાની ઇજ્જતને ખાકમાં મિલાવતા. હું તો ક્યારે મરીને પણ એ નહોતી વિચારી શકતી કે તું આટલી ખરાબ નીકળીશ. ફોન પર રોઈ રોઈને પોતાના આશિકને ઘરે બોલાવીશ, અને આ છોકરાને તો જો ભાગી પણ નથી રહ્યો, આંખથી આંખ મિલાવીને ઊભો છે. આ એ જ વિચારતો હશે કે એક બેસહારા અને તે વૃદ્ધ સ્ત્રી અમારું શું બગાડી લેશે. ડિમ્પી કહેવા લાગી, માં, આ મારો આશિક નહીં, પણ આ મારો પતિ છે. અમે બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ વાત સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે આખરે મારી દીકરી આ બધું શું કહી રહી હતી? મેં કહ્યું, અરે છોકરી, તને આ બધું કરતા શરમ નથી આવતી? કોણ છે આ છોકરો? કેવી રીતે ઓળખે છે તું આને? આ સાંભળીને ડિમ્પી રડવા લાગી અને જણાવવા લાગી કે હા માં, હું સાચું કહી રહી છું. આ મારો પતિ છે. આના વિશે મને મારા પપ્પાની ડાયરીમાંથી ખબર પડી હતી, અને એ જ ડાયરી પર તેના ઘરનું સરનામું પણ લખેલું હતું. તેનું નામ રાજ છે. પપ્પાની ડાયરીમાં રાજ વિશે બધી ડિટેલ લખેલી હતી, અને હવે હું બધું જાણી ચૂકી છું. અમે બંને ખૂબ નાના હતા અને અમે બંને બાળપણથી પાકા મિત્રો હતા. અમે બંને એક સાથે રમતા હતા. પપ્પાએ મારા અને રાજના સંબંધ નક્કી કરી દીધા હતા. આ અનુરાગ અંકલનો દીકરો છે. ડાયરીમાં લખ્યું હતું કે મારી ઈચ્છા છે કે મારી દીકરીના લગ્ન મારા મિત્રના દીકરા રાજ સાથે થઈ જાય, અને મારી દીકરીના જન્મ પછી મેં મારા મિત્રને વચન આપ્યું હતું કે મારી દીકરી યુવાન થયા પછી તારા દીકરા રાજની પત્ની બનશે અને તારા ઘરની વહુ બનીને જશે. અને તેમાં મારા માટે પણ કંઈક લખેલું હતું. પપ્પાએ લખ્યું હતું કે ડિમ્પી, જો મને કંઈ થઈ ગયું તો યુવાન થયા પછી તું કોઈ બીજાને પસંદ ન કરતી. જે છોકરાને મેં તારા માટે પસંદ કર્યો છે, તું તેની સાથે જ લગ્ન કરજે. હવે તમને જરાય શરમ ન આવે કે તમે મારાથી મારા પિતાના વચન વિશે છુપાવીને રાખ્યું. તમે મારા દાદા દાદીને તો મારાથી છુપાવીને રાખ્યા હતા. હું માત્ર મારા કાકા કાકીને જાણતી હતી અને એવું વિચારતી હતી કે મારા દાદા દાદી દુનિયામાં છે જ નહીં. પણ જ્યારે તે દિવસે તમે મને દાદા દાદી વિશે બધી વાત જણાવી તો હું સમજી ગઈ હતી કે એટલે માએ મને દાદા દાદી વિશે નહોતું જણાવ્યું, કારણ કે તેમણે અમારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. અને તમે અનુરાગ અંકલની પત્ની વિશે પણ જણાવી દીધું હતું કે તેમણે તમારી સાથે ખૂબ ખરાબ કર્યું હતું. પણ તમે એકવાર પણ અનુરાગ અંકલના દીકરા રાજનો ઉલ્લેખ સુદ્ધા મારાથી ન કર્યો, જ્યારે કે તમે મારા લગ્ન સંજય અંકલના દીકરા પરાગ સાથે કરાવવા માંગતા હતા. તમે આવું એટલા માટે કર્યું કે ક્યાંક મને કંઈ યાદ ન આવી જાય કે રાજ મારો બાળપણનો મિત્ર છે. રાજની મમ્મીએ તમારી સાથે જેવું પણ કર્યું, પણ તે જૂની વાત હતી. મારા પપ્પા તો મારો સંબંધ રાજ સાથે પાકો કરીને ગયા હતા અને તેના પિતાને વચન આપી ગયા હતા. તેથી હું મારા પિતાએ આપેલા વચનને તોડી ન શકતી હતી. તમારા કબાટમાંથી મને મારા પપ્પાના લેટર પડેલા મળ્યા હતા, અને તેની સાથે સાથે જ મારા પપ્પાની ડાયરી પણ રાખેલી હતી. હું તે ડાયરીઓમાંથી એક ડાયરીને મારી પાસે લઈને આવી ગઈ હતી, અને મેં જ્યારે ડાયરી વાંચી તો તેમાં આ બધી વાતો લખેલી હતી. તેમાં જ રાજનું સરનામું પણ લખેલું હતું. તેથી હું કોલેજના બહાને એક દિવસ રાજને મળવા માટે ચાલી ગઈ હતી અને તેને બધી વાત જણાવી દીધી હતી. ખુશકિસ્મતીથી મને તે છોકરો મળી ગયો હતો જેને મારા પપ્પા મારા માટે પસંદ કરીને ગયા હતા. અને માં, જુઓ, હવે અમે બંને એક છીએ. હું ડિમ્પીની વાતો સાંભળીને રડવા લાગી હતી અને કહેવા લાગી, બેટી, તારા પપ્પાની મિત્રની પત્નીએ મારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. હું નહોતી ઈચ્છતી કે તારા લગ્ન જો તે ઘરમાં થઈ જાય તો તે સ્ત્રી તારું જીવવું મુશ્કેલ કરી દે, કારણ કે જે સ્ત્રીએ મને પણ ન છોડી તો પછી તે તારી શું હાલત કરતી. અને આ જ સ્ત્રીના કારણે મારા સાસુ સસરાએ પણ મને ઘરની બહાર કાઢી મૂકી હતી. મને ડર હતો કે જો મારા પતિના આ વચનની લાજ રાખતા તારા લગ્ન રાજ સાથે કરાવી દીધા તો રાજની માં આખી જિંદગી તને મેણા મારશે અને પરેશાન કરશે અને ક્યારેય તને સુખી નહીં જીવવા દે. અને જો મારી દીકરી પોતાની જિંદગીમાં ખુશ ન રહેતી તો હું જીવતે જીવ મરી જાત. મને ખબર હતી કે જે સ્ત્રીએ
મને મારા સાસરિયામાં ટકવા ન દીધી. તે સ્ત્રી પોતાના ઘરમાં એની જ દીકરી સાથે શું પ્રતિક્રિયા કરશે? મારી વાતો સાંભળીને ડિમ્પી રડવા લાગી હતી. તે મને કહેવા લાગી, માં, મને ખબર હતી કે તમારી પાસે આ બધું કરતા પહેલા કોઈ વજહ રહી હશે, કારણ કે મેં મારી જિંદગીમાં આટલા વર્ષોમાં તમારામાં કોઈ બુરાઈ નથી જોઈ. મને તમારી વજહની જાણ થઈ ચૂકી છે, પણ માં, હું મારા પિતાએ કરેલા વચનને પૂરું કરવા માંગતી હતી. ત્યારે મારો જમાઈ રાજ આગળ વધ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો, આંટી, સમય ખૂબ આગળ વધી ચૂક્યો છે. હવે હાલાત પહેલા જેવા નથી રહ્યા. બધા લોકો સારા થઈ ચૂક્યા છે અને હું તમને જણાવી દઉં કે માની તબિયત તો એટલી વધારે ખરાબ રહેવા લાગી છે કે તે પોતાના પલંગ પરથી ઊભી જ નથી થતી. કદાચ તેમણે જે તમારી સાથે કર્યું, ભગવાને તેમને તેમના કરેલાની સજા આપી છે. માને પેરેલાઇઝ થઈ ગયો છે, જેના કારણે તે ન તો બોલી શકે છે અને ન તો હલી શકે છે. ડોક્ટરે થોડા દિવસોનો સમય આપ્યો છે. માની હાલત ખૂબ જ ગંભીર છે. તમે મારી સાથે ચાલો અને માને તેમની ભૂલ માટે માફ કરી દો. કદાચ તેમની જિંદગીની જે પળો રહી ગઈ છે તે તેમને શાંતિથી જીવી શકે. મારી દીકરી રાજ્ય સાથે તો લગ્ન કરી ચૂકી હતી. હવે મારી પાસે ઇનકાર કરવાની કોઈ ગુંજાઈશ બાકી નહોતી રહી. હું રાજ અને ડિમ્પી સાથે રાજના ઘરે ચાલી ગઈ હતી. ત્યાં હું ગઈ તો રાજની માં કાવેરી ખૂબ ખરાબ હાલતમાં પલંગ પર સૂતી હતી. મને તેની હાલત જોઈને ખૂબ દયા આવી રહી હતી. મને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે કંઈ બોલી નહોતી શકતી, પણ તેની આંખોથી મને એવું લાગી રહ્યું હતું જેમ તે મારી પાસે માફી માંગી રહી હોય. મેં તેની નજીક જઈને કહ્યું કે મેં તને માફ કરી કાવેરી. હવે આપણા બાળકો લગ્ન કરી ચૂક્યા છે, આમને આશીર્વાદ આપ. આ સાંભળીને કાવેરીની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને તે રડી રહી હતી. અનુરાગભાઈ સાહેબ પણ મને જોઈને ખૂબ ખુશ થયા હતા અને તેમણે જણાવ્યું કે ભાભી, જ્યારથી કાવેરીની તબિયત ખરાબ થવાની શરૂ થઈ હતી તે ત્યારથી જ સમજી ગઈ હતી કે તેણે તમારી સાથે ખોટું કર્યું છે. ભગવાને તેને આ જ વસ્તુની સજા આપી રહ્યા છે. તે તમારી પાસે માફી માંગવા માંગતી હતી, પણ તેની ક્યારેય હિંમત ન થઈ કે તે તમારી પાસે માફી માંગે. તેથી તેણે કહ્યું કે જ્યારે હું ઠીક થઈ જઈશ તો હું પોતે રોશનીના ઘરે જઈને તેની પાસે માફી માંગીશ. પણ તેની હાલત તો ઠીક થવાને બદલે દિવસે ને દિવસે ખરાબ થતી ચાલી ગઈ હતી અને તે તમારી પાસે માફી ન માંગી શકી. જ્યારે એક દિવસ અમારા ઘરે ડિમ્પી આવી અને તેણે બધું જણાવ્યું તો મેં પોતે આ બંને બાળકોના લગ્ન કરાવી દીધા. અમે તમને એટલે નહોતું જણાવ્યું કારણ કે અમને ખબર હતી કે તમે ક્યારેય પણ આ બાળકોના લગ્ન માટે તૈયાર નહીં થાવ, કારણ કે તમારી સાથે ખૂબ ખરાબ કરવામાં આવ્યું હતું અને હું મારા મિત્રના વચનને પણ પૂરું કરવા માંગતો હતો. અનુરાગભાઈ સાહેબ મારી સામે હાથ જોડીને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, ભાભી, હું મારી પત્ની તરફથી તમારી પાસે માફી માંગુ છું. મારી પત્નીને માફ કરી દો અને સાથે સાથે મારા બાળકોને પણ, જેમણે તમારાથી છુપાઈને લગ્ન કર્યા. મારી દીકરી ખુશ હતી, એ જ મારા માટે ખૂબ હતું. મેં અનુરાગભાઈ સાહેબને કહ્યું, હવે જે થયું તે થયું, તમારે શર્મિંદા થવાની કોઈ જરૂર નથી. મેં કાવેરીને માફ કરી દીધી છે. આ કહીને હું મારા ઘરે આવી ગઈ હતી. પણ બીજા દિવસે જે ખબર આવી હતી તેણે મારા પગ નીચેથી જમીન કાઢી નાખી હતી. ડિમ્પીએ જણાવ્યું કે કાવેરીનું મૃત્યુ થઈ ગયું. કાવેરીના મૃત્યુ પર મને ખૂબ અફસોસ થયો હતો. હવે મારી દીકરી પોતાના સાસરિયામાં રહી છે અને ખૂબ ખુશ છે. આ રીતે મારા પતિનું સપનું પણ પૂરું થઈ ગયું હતું અને કાવેરીએ જે કર્યું હતું તેની તેને સજા પણ મળી ગઈ હતી. તો મિત્રો, આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.